કેમ છો બાળ મિત્રો? જય હિન્દ. આપણો પાઠ તો ખબર જ છે કે જેવા પિતા તેવી દીકરી. તમે પણ તમારા પપ્પા જેવા હશો છો ને, કોઈક મમ્મી જેવું હશે. તો જે લક્ષણો આપણને મળે છે મા બાપ તરફથી જન્મતાની સાથે જે લક્ષણો આપણને મળે છે એ આપણા વારસાગત લક્ષણો હોય છે. જેવું કે બોલો, તમે તમારા પપ્પા જેવા લાગો છો, ગાલમાં ખંજન પડવા, ઓકે, તમારો અવાજ એવો હોય, તમારો ચહેરો એવો હોય, તમારા વાળ એવા હોય જે આપણા મમ્મી પપ્પા જેવા હોય, ઓકે. અહીંયા હવે આપણે નોટમાં લખીશું જે આપણી પાઠની સમજૂતી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. તો આપણે હવે નોટબુકમાં લખીશું જે મેં બોર્ડ ઉપર વિકલ્પો લખી દીધા છે. તો આપણે એને સમજીએ, ઓકે. અહીંયા નંબર 1 છે કે તમારા મમ્મીના મમ્મી સગપણમાં તમારે શું થાય? મમ્મીના મમ્મી છે ને તો શું થાય? આપણને નાની થાય, ઓકે. તો એ જવાબમાં લખીશું આપણે નાની. જે મમ્મીના મમ્મી છે આપણે એને શું કહીએ છીએ? નાની. અહીંયા છે નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ના ગણાય? જે ઓપ્શન આપેલા હોય એમાં જે જવાબ હોય એ સાચો આવે. હવે એમાં કયા સભ્યો છે કે જે આપણા પરિવારના નથી? જેમ કે આપણા પપ્પાના ઘરમાં તો મોટા બાપુ હોય છે, મોટી મમ્મી હોય છે, ઓકે. એ જ રીતે કાકા કાકી ફૂઈ બધા હોય છે. પરંતુ મામા મામી હોય છે. તો મામા મામી કોના પરિવારમાં હોય? તો મમ્મીના. જે આપણા પરિવારની વાત કરીએ તો પપ્પાના ઘરની વાત છે, બરાબર. તો જે પરિવારમાં જે નથી હોતા તો મામા અને મામી, હા, મમ્મીના ઘરના પરિવારમાં આવે, બરાબર. પણ આપણું પરિવાર પપ્પાનું ઘર હોય એ આવે. એના પછી છે રમીલાબેન કુલદીપના ફોઈ છે. તો કુલદીપ રમીલાબેનને સગપણમાં શું થાય? બરાબર. તમારા પણ ફોઈ હશે, બરાબર. ફોઈ છે ને, તમારા ફોઈને તમે શું થાવ? જો દીકરી છોકરી છે તો ભત્રીજી, અને છોકરો હોય તો ભત્રીજો. તો કુલદીપ શું થાય છે? એમને ભત્રીજો થાય છે. એ જ રીતે પોલિયો શાનાથી થાય છે? આપણે પોલિયોની વાત કરી કે જે નાના બાળકોમાં રોગ જોવા મળે છે. તો એક પ્રકારનો વાયરસ છે, બરાબર. તો પોલિયો શાનાથી થાય છે? તો પોલિયો વાયરસથી થાય છે. અત્યારે જે વાયરસ છે કોરોનાનો, એ કઈ રીતે આપણને ઇન્ફેક્શન લગાડે છે, આપણા શરીરમાં ચેપ લગાડે છે. એ જ રીતે પોલિયોનો જે વાયરસ છે નાના બાળકોમાં ચેપ લગાડે છે. એના પછી નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી? એમાં જે ઓપ્શનમાં જે હોય એ, તો જે વારસાગત લક્ષણની વાત કરીએ તો જે તમે જન્મતાની સાથે જ તમને મમ્મી પપ્પા તરફથી મળે છે, જેવું કે તમારો ચહેરો છે, તમારું નાક છે, તમારા શરીરના અંગોમાં જે પણ છે એ વસ્તુ, ઓકે. અહીંયા આપણે લખીશું પોલિયો થવો. જે પોલિયો થવો એ વારસાગત નથી. આપણે જોયું વાર્તામાં, ઓકે. હવે નીચેનામાંથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં? અહીંયા જગ્યા નથી તો આપણે અહીંયા લખીશું. તો અહીંયા પણ 4 ઓપ્શન હશે. તો જે ચહેરા પર ગુમડાના ચાઠા, જો તમે લોકોએ જોયું છે કે ઘણા બાળકોના મોઢા ઉપર કદાચ ગુમડા થયા હોય તો એના ઉપર ચહેરા પર ડાઘ થઈ જાય છે, ઓકે. તો શું એ માતા પિતા તરફથી મળે છે? નહીં, એ માતા પિતા તરફથી મળતું નથી. તો એ વારસાગત નથી. તો ચહેરા પર ગુમડાના ચાઠા. જગ્યા નથી એટલે મેં અહીંયા લખ્યું. તો જે નીચેનામાંથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં, ઓકે. તો આ જે ચહેરા પર ગુમડાના ચાઠા સારા અક્ષરે દરેક લખી કાઢો. ચલો, લખાઈ ગયું છે દરેકને? હવે એની નીચે જ આપણે લખીશું જગ્યા છે દરેકની, બરોબર. નોટમાં નામ હોય તો નવા પેજ ઉપર લખીશું. હવે આપણે ખાલી જગ્યા જોઈએ.
યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1 છે દરેકે સાથે લખવાનું છે. ઓકે, જ્યારે ટીચર સમજાવે મેમ સમજાવે ત્યારે સ્ટોપ કરી દેવાનું લખવાનું. બધું આવડે એવું જ છે બરાબર. એટલે સંબંધની વાત કરી છે કે પપ્પા જેવી દીકરી છે તો એ પ્રમાણે જે લક્ષણો છે એની વાત છે. બીજું એ કે આપણે કોના જેવા છે, સંબંધ આપણે કોની જોડે કેવો થાય છે એની જ વાત છે. તો દરેકને જવાબ આવડે એવા જ છે. તમારા કાકાનો દીકરો સપનમાં તમારે ખાલી જગ્યા થાય. તમે છો અને તમારા કાકાનો દીકરો છે તો શું થાવ? ભાઈ થાવ ને તો કેવા? કાં તો બેન થાવ ને તો કેવા? પિતરાય. પિતરાય ભાઈ કાં તો પિતરાય બેન. અહીંયા દીકરો લખ્યો છે એટલે આપણે લખીશું પિતરાય ભાઈ. એના પછી 2 નંબર કોમલની મમ્મી કુણાલને માસી થાય છે તો કોમલનો પુત્ર કુણાલને સપનમાં ખાલી જગ્યા થાય. તો જે કોમલની મમ્મી છે એ કુણાલને શું થાય છે? માસી થાય છે બરાબર. કોમલની મમ્મી કુણાલને માસી થાય છે તો કોમલ અને કુણાલ શું છે? બે ભાઈ બહેન થયા. તો કોમલનો પુત્ર કુણાલને શું થાય સપનમાં? તમે જ ભાઈ બહેન છો અને જે બેન છે એનો દીકરો ભાઈને શું થાય? તો ભાણેજ થાય. ભાણેજ થાય ને. જેમ કે આપણા બેનનો દીકરો હોય કે બેનનો હોય કે ભાઈનો હોય તો ભત્રીજો થાય. બેનનો હોય તો ભાણેજ થાય. એના પછી વૈજ્ઞાનિક મેન્ડલે ખાલી જગ્યાના છોડ પર પ્રયોગો કર્યા. કયા છોડ પર? તો આપણે જોયું કે વટાણાના. જે વટાણાના છોડ પર એમને પ્રયોગો કર્યા હતા અને એમને જોયું કે દરેક જે પણ લક્ષણો હોય એ જેના આવનારા બીજ ઉપર એટલે કે પાન જે છોડવાયું હોય જેમ કે વટાણા તો જે દાણા છે કે જે બીજ છે તો એ કેવા હોય? જેવા હોય એ જ પ્રમાણે આવે છે. જેવા કે લીસા હોય તો લીસા, ખરબચડા હોય તો ખરબચડા. ખાલી જગ્યાના રોગ સામે રક્ષણ મેળવવા રસી પીવડાવવામાં આવે છે. કયા? તો પોલિયો. જે પોલિયોનો રોગ છે એમાંથી જે રક્ષણ મળે એટલે રસી પીવડાવવામાં આવે છે. 2 ટીપા ડ્રોપ્સ. 5 નંબર જે લોકો સાંભળી શકતા નથી તે લોકો કાનમાં ખાલી જગ્યા ભરાવીને સાંભળે છે. શું? તો એક મશીન, એક યંત્ર જે કાનમાં લગાવીને સાંભળવામાં આવે છે. જે લોકોને સાંભળવામાં તકલીફ છે તે લોકો એવું યંત્ર, મશીન. આપણે યંત્ર લખીશું, કૌંસમાં લખીશું મશીન. ઓકે, આ ખાલી જગ્યા સારા અક્ષર તમારી નોટમાં લખી દો.
ઓકે, લખાઈ ગયું દરેકનું? હવે આગળ જોઈએ ખરા ખોટા. તમારી જગ્યા હોય તો ત્યાંથી લખો ને, તો નવા પેજ ઉપર દરેક પણ જે પણ સૂચના લખે છે એ વખતે લાઈન જોડે, કોઈ ભેગું ભેગું લખશે નહીં, અને જે પણ લખાવ્યું છે એમાં પણ લાઈન જોડવાની છે. નીચેનામાંથી જે સાચા વિધાનો છે એની સામે ખરાની અને ખોટા વિધાનો છે એની સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં નંબર 1 છે, હું અહીંયા બોલું છું, તમારે એનો જવાબ શોધી રાખવાનો છે કે પરિવારમાં નવા જન્મ લેતા બાળકમાં ઘણા બધા લક્ષણો તેના માતા પિતા જેવા હોય છે. ચલો વિધાન કેવું આવે, સાચું છે કે ખોટું? કે જ્યારે કોઈ પણ બાળક જન્મ લે છે તો એ બાળકમાં અમુક લક્ષણો એના માતા પિતા જેવા હોય છે. વિધાન કેવું છે? સાચું છે. ખરેખર તમારામાં પણ એવા લક્ષણો હશે, તમે ક્યાંક તમારા મમ્મી જેવા, કાં તો પપ્પા જેવા, કાં તો કુટુંબના બીજા કોઈ સભ્યો જેવા હશો. એના પછી મોટા ભાગના જોડિયા બાળકોના ચહેરા પરસ્પર મળતા હોય છે. પરસ્પર એટલે એકબીજા સાથે મળતા આવે છે. તમે જોયા હશે કોઈ જોડિયા બાળકો, આ તો આપણે ચોપડીમાં જોયું તો મીના અને મમતા બંનેના ચહેરા કેવા છે? સરખા છે. તો વિધાન કેવું છે? સાચું આવે. અમુકમાં જેવું હોય છે કે કોઈ ઊંચું છે, નીચું છે, તો આપણે ઓળખી શકીએ છીએ, બરાબર? કોઈક શ્યામ છે તો કોઈક ગોરું છે. પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ ગણાય. 3 નંબર. જોયું પરિવારની વાત આવી તો આપણે પરિવારમાં જોઈશું. આપણે પપ્પાનું ઘર તો એમાં મામા માસી રહે છે નથી. મામા માસી હોય છે પણ કોના? મમ્મીના પરિવારમાં હોય છે. તો એ આપણે સંબંધી છે, આપણે એમની જોડે સંબંધ છે, પરંતુ આપણા પરિવારમાં એ ના આવે. તો વિધાન કેવું આવશે? ખોટું આવશે. એના પછી માતાને પોલિયો થયો હોય તો તેના બાળકને પોલિયો થાય જ.
નાનું બાળક છે પેલા બેન હતા તો એમને એવું કહ્યું ડોક્ટરને કે મને પોલિયો છે તો શું મારા બાળકને પણ પોલિયો થશે? તો ડોક્ટરે કહ્યું કે એવું હોતું નથી કે મા બાપને પોલિયો હોય તો જ બાળકને થાય, કેમ કે પોલિયો એ વારસાગત લક્ષણ નથી. પોલિયો એ વાયરસથી ફેલાતો રોગ છે. તો વિધાન કેવું આવે છે? ખોટું આવે. એના પછી જોડિયા બાળકોના બધા જ લક્ષણો એક સરખા હોય છે. ખરેખર એવું હોય છે કે બે બહેનો હોય કે બે ભાઈ હોય બંને સરખા છે, જોડિયા છે. તો શું બંનેની જે વસ્તુઓ કરવાની રીત છે, બોલવાની, એમના લક્ષણો જે છે સરખા હોય? નથી હોતા. આપણે મમતા અને મીનામાં જોયું તો મીના અને મમતામાં તફાવત છે. કેવું તો લાગે છે બંને સરખા, પરંતુ એક વાતમાં એમના તફાવત છે. તો મીનાને બે ભાષા આવડે છે જ્યારે મમતાને આવડતી નથી. તો આ વિધાન કેવું આવે છે? ખોટું આવે. ઓકે, લખાઈ ગયું? પ્રશ્નોના જવાબ લખીશું. એ પણ સારા અક્ષરે લખવાના છે દરેકે. જો લાઈન છોડીને પછી સૂચના લખો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. એક નંબર છે કે આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ છીએ? આપણામાં બધી બાબતો આવડતી હોય એવું જરૂરી નથી. તો આપણે ક્યારે શીખી શકીએ? જ્યારે આપણને મોકો મળે. કોઈ વસ્તુનો મોકો મળે ત્યારે જ આપણે વસ્તુ શીખી શકીએ છીએ, બરોબર? તો અહીંયા આપણે જવાબ લખીશું પૂરા વાક્યમાં. બાબતો શીખી શકીએ છીએ. બે નંબર, જોડિયા બાળકો એટલે શું?
જોડિયા બાળકો એટલે શું? તો માતાની કુખે એટલે કે જે તમે લોકો તમારો પણ જન્મ થયો છે, તમારી મમ્મી તમને જન્મ આપે છે, બરાબર? તો એ વખતે એક બાળક, જેમ કે માતાની કુખે એક જ સમયે બે બાળકો, એક બાળકની જગ્યાએ બે બાળકો જન્મે તેને આપણે જોડિયા બાળકો કહીએ છીએ, એટલે બંને સરખા જ હોય. ઓકે, એના પછી 3 નંબર બાળક દત્તક લેવું એટલે શું? આપણે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ કે દત્તક એટલે શું. તો આપણે તમને યાદ જ હશે, હું લખું છું, જુઓ. અહીંયા જવાબ જોઈએ કે કોઈ પણ દંપતી એટલે જે પતિ પત્ની છે ની વાત છે, કોઈ પણ દંપતી અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમ માટે એટલે કે જિંદગીભર ઉછેરવા માટે કાયદેસર રીતે લે છે, કાનૂની કાર્યવાહી રીતે લે તો તેને બાળક દત્તક લીધું કહેવાય. જેમ કે મીના અને મમતા બંને જોડિયા બહેનો છે. એમાં મીના જ્યારે એક જ અઠવાડિયાની હતી, 7 દિવસની, ત્યારે એના કાકા એને દત્તક લઈને એટલે કે એમના ભાઈની દીકરીને એમને દત્તક લીધી કાનૂની કાર્યવાહી સાથે, અને પછી શું કરે છે? એમની જોડે રાખે છે કાયમ માટે. તો એને શું કહેવાય? દત્તક લીધું કહેવાય. આ પ્રશ્નોના જવાબ લખી દો સારા અક્ષરે, વચ્ચે લાઈન છોડતા રહેજો. ઓકે, સારું, ચલો આપણે બીજું જોઈએ આગળ. જવાબ એટલે કે પ્રશ્નો. નંબર 4 આવશે ને? ઓકે, 4 નંબર કરીને લખીશું આપણે. આયુષી અને તેના પિતાની કઈ ટેવ સમાન છે? આપણે જોયું કે જ્યારે પાઠની શરૂઆત થઈ તો ચોપડીમાં આપેલું હતું, કઈ તો છીંક ખાવાની. જ્યારે આયુષી હાક્ષી બોલે છે, હાક્ષી એટલે એની મમ્મી કેવું સમજે છે કે એના પપ્પા હશે, પણ પપ્પા એની બાજુમાં જ હતા. આયુષી અને તેના પપ્પાની છીંક ખાવાની ટેવ સમાન છે. 8 નંબર.
નાની હતા એની એક બે પેઢીમાં બધાના વાળ સરખા હતા એટલે કે એકના જેવા એક એટલે કે માકડિયા જેવા હતા. તો એ નાનીની એક બે પેઢીના સરખા વાળની વાત સાંભળી નીલમે શું વિચાર્યું? તો ઉત્તર વાક્યમાં લખવાનું છે. ઓકે, શોર્ટમાં કોઈ લખશે નહીં. નાનીની સરખા એટલે કે નાનીની એક બે પેઢીના સરખા વાળની વાત સાંભળી નીલમે વિચાર્યું કે અમે બધા દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. જો એક બે પેઢી હતી, દૂરના સગા સંબંધી હતા, તેમ છતાં એક જેવા છે. એ લક્ષણ કેવું છે? વારસાગત. ઓકે, એના પછી 6 નંબર કોને કહેવાય? તો તમારો જે માસીની દીકરી છે તમારે શું થાય? માસિયાઈ બહેન. 1 મિનિટ. એ અમારે માસીની દીકરીને માસિયાઈ બહેન કહેવાય, તો ભાઈ કહેવાય. આ લખાઈ જાય એટલે આપણે હવે વર્ગીકરણ જોઈશું, જે સરસ છે, મજા આવે એવું છે. તો નવા પેજ ઉપર લખીશું, કેમ કે વર્ગીકરણ છૂટા અક્ષરે લખેલું હોય અને એ જોડે લખેલું હોય તો સારું. મેં તો અડધું આ બાજુ ને અડધું પેલી બાજુ લખેલું છે તો ખબર નથી પડતી. તો આપણે આ વર્ગીકરણ જે છે અને વર્ગીકૃત કરવાનું છે, તો એને આપણે અલગ એક નવા પેજમાં લખીશું. તો દરેકનું અલગ પેજમાં લખેલું હોવું જોઈએ. ઓકે, હું જે પ્રમાણે સૂચના લખું છું એ પ્રમાણે દરેક લખી દેવાની સાથે. વર્ગીકૃત કહો કે વર્ગીકરણ કહો કે જે લક્ષણો છે, જે વારસાગત લક્ષણો હોય તો એને અલગ કરો, જે વારસાગત નથી એને અલગ કરો. તમને લોકોને ખબર જ છે કે કયા વારસાગત છે, કયા નથી. તો અહીંયા આપણે કૌંસમાં પહેલા લક્ષણો લખી દઈશું, જે બંને સાથે છે, વારસાગત અને વારસાગત નથી તે.
લક્ષણો આપણે લખી દીધું છે જે લક્ષણો ક્યાંક વારસાગત છે ક્યાંક વારસાગત નથી. હવે આપણે અહીંયા નીચે લખીશું કે વારસાગત લક્ષણો. તમને બધાને વર્ગીકરણ કરતા તો આવડે જ છે. વારસાગત ના હોય તેવા લક્ષણો. ઓકે, તો અહીંયા તમને બધાને આવડી જ ગયા હશે કે કયા લક્ષણો વારસાગત છે ને કયા નથી. તો અહીંયા જે પહેલો છે ચહેરાનો દેખાવ. જો તમારો ચહેરાનો દેખાવ તમારા મમ્મી પપ્પા જેવો છે તો એ જન્મતાની સાથે જ તમને મળેલો છે તો એ કેવો છે? વારસાગત છે. તો આપણે અહીંયા લખીશું ચહેરાનો દેખાવ. જે ચહેરો એવો લાગતો હોય કે તમારા મમ્મી જેવો છે કાં તો પપ્પા જેવો છે. ઓકે, એના પછી છે આંખોનો રંગ. તો આંખોનો રંગ પણ કેવો છે? આપણે મમ્મી કાં તો પપ્પા જેવો કાં તો ઘરના બીજા કોઈ પરિવાર જેવો તો એ પણ કેવો છે? વારસાગત. એના પછી છે કરાટે આવડવું. જો તમને કોઈને કરાટે આવડતું હશે તો શું તમને વારસાગત લક્ષણ મળેલું છે? શું તમારા મમ્મી કે પપ્પા કે તમારા કુટુંબમાં પણ બધા કરાટે જ કરે છે કાં તો કોઈને કરાટે આવડે છે તમને આવડી ગયું છે? નહીં, કરાટે શીખવા માટે તમે કોચિંગ ક્લાસમાં જાઓ છો હે, તે વારસાગત લક્ષણ ના કહેવાય. તો આપણે અહીંયા લખીશું કરાટે આવડવું. એના પછી છે તબલા વગાડતા આવડવું. એ વસ્તુ એવી જ રીતે છે, તબલા વગાડતા આવડવું એ પણ ક્યાંય વારસાગત નથી કે પેઢી દર પેઢી બધાને આવડતું હોય એટલે આપણને પણ આવડે. આપણે શીખીએ તો જ આવડે, તો એ પણ વારસાગત લક્ષણ નથી. અહીંયાથી લખીશું એના પછી ગાલમાં ખંજન. ગાલમાં જે ખાડા પડે છે ખંજન એની વાત. તો જો તમારા કુટુંબમાં કે તમારા મમ્મી પપ્પા કે બીજા જે પણ છે એમના ગાલમાં ખાડા પડતા હશે તો કદાચ તમારામાં પણ હશે તો એ શું કહેવાય? વારસાગત લક્ષણ. એના પછી પહોળું નાક. કોઈનું પહોળું નાક હોય છે, કોઈના નાકનો આકાર જે તમારા વડીલોમાં હોય એ પ્રમાણે હોય છે, તમારા પરિવારમાં હોય એ પ્રમાણે હોય, તે પણ એક વારસાગત લક્ષણ કહેવાય. એના પછી છે ચહેરા પર ઉઝરડા. જે ચહેરા પર ઉઝરડા એટલે કે નિશાન હોવા. તો શું એ વારસાગત લક્ષણ છે? એ તો ગમે ત્યારે આપણને કંઈક વાગ્યું હોય કાં તો કોઈક એ પ્રમાણેનું કંઈક ગુમડું કે એવું થયું હોય તો એના નિશાન થઈ ગયા હોય તો એ વારસાગત છે? નથી. તો ચહેરા પર ઉઝરડા એ વારસાગત નથી, એમાં આવશે. એના પછી છે કપાયેલી આંગળી. તો શું કપાયેલી આંગળી જે વારસાગત છે? આપણી આંગળી કપાયેલી હશે તો એવું સમજવાનું કે આપણા કુટુંબમાં પણ કપાયેલી છે આંગળી એટલે આપણી કપાઈ જાય છે? ના. તો શું હવે તો કોઈ અકસ્માત થયો હોય કાં તો કોઈ પણ કારણસર આંગળી કપાઈ ગઈ હોય તો એ પણ શું આવશે? અહીંયા વારસાગત લક્ષણ નથી, એમાં આવશે. ઓકે, તો આપણે અહીંયા જોયું કે જે આપણો પાઠ છે એમાં લક્ષણોની વાત કરેલી છે, જે આનુવંશિક લક્ષણો જે આપણે જન્મતાની સાથે આપણા માતા પિતા તરફથી મળે છે, જેમ કે જેવા પિતા તેવી દીકરી. અમુક લક્ષણો જે આપણને જે વારસાગત નથી, જેવા કે અહીંયા આપણે લખ્યા છે. ઓકે, તો આ પ્રમાણેનું જે વર્ગીકરણ છે તમને આવડે જ છે, અલગ પાડતા તો દરેકે લખવાનું છે અને તમારું હોમવર્ક છે કે પાઠનું વાંચન કરવું નોટમાંથી. નોટમાં જે પણ લખાયું છે એનું વાંચન કરવું, તૈયાર કરવું. ઓકે, ખાલી વાંચીને મૂકી નથી દેવાનું. તો અહીંયા આપણો જે પાઠ છે પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. ઓકે બાય મિત્રો, બાય.